રામભાઈ તેમજ તેઓના સુપુત્ર શ્રી વિપિનભાઈના પટાંગને આપ સૌને આમંત્રણ પાઠવી એકત્રિત કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. ભગવાનને એવી પ્રાર્થના કરે, ભગવાન જે અમારા જયરામભાઈના પરિવાર તેમજ જયરામભાઈ સૌ મળી આપ સૌને આમંત્રણ પાઠવી એકત્રિત કર્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન જયરામભાઈના પરિવારને અને જે આમંત્રણને માન આપી ઋષિના રૂપમાં ઉપસ્થિત થયા તેવા સંતો, બાળકો, માતાઓને પરમાત્મા નિરોગી બનાવે, તેઓને તનથી મનથી ધનથી સુખી કરે એવી પ્રભુને પ્રાર્થના સાથે આશીર્વાદ પણ. કેમ કે આજે પાઠનું મંડાણ રાખવા માટે જયરામભાઈ ને તેઓના પરિવારને કેટલા દિવસની મહેનત હશે બાપ, કેટલા સમયના ઉજાગરા કરવા પડ્યા હશે ને કેટલું બેઠવું પડ્યું હશે. તો આજે કદાચ આટલા સંતોને તેડાવ્યા છે અને મને તો એવું થાય સાહેબ, આ જયરામભાઈના અને તેઓના પરિવારના તેઓના કુટુંબીજનોનો કેવો પ્રેમ ભાવ હશે કે આટલા સંતો હજુ બેઠા છે. બાકી આ કોમ્પ્યુટર જમાનાની અંદર બાપ જમાડવા વાળા બહુ છે, પણ જમાવાળા છે બહુ મહેનત કરીને બોલાવે ને આયા હોય તો ના મેં જમીન આવ્યો લગ્નમાં નહીં જમું તોય નહીં ખાતા. નહીં, પહેલા મારી યાદમાં મને ખબર છે કંકોત્રીની અંદર એક જ જણનું નામ આવી જાય સાહેબ, 5 જણ તો જોડે ખાલી જમવા જ જાય. અમે ખુદ જતા હતા, અનુભવ બોલે, એક જ નામ આવી જાય 5 જણ તો ખાલી જોડે જતા હતા. પણ અત્યારે હાલના સમય જોતા એવું નક્કી થાય મારા બાપ, ઘણા સંતો પણ કહે છે અને ઘણા ભક્તો પણ કહે છે કે આ સમય આજે કર્યો. બેનો થોડીક શાંતિ રાખજો મારા બાપ, થોડીક શાંતિ. કેમ કે જે નિમિત્તે આપણે બેઠા છે એમાં થોડુંક મન લગાડજો. બાકી કર્મ કથા આપણે પૂછવાની નથી. થોડીક વાર શાંતિ જાળવો મારા બાપ, થોડી વાર. કેમ કે સંતો ને ભક્તો પણ ઘણા કહે છે કે આ કળી કાળના કળિયુગમાં ભક્તિ કરવાની કાઠી છે. પણ મને તો એવું નક્કી થાય મારા બાપા, કળિયુગમાં જેટલી મોજ છે ને એટલી કોઈ યુગની અંદર મોજ નહોતી. ભક્તિ કરવાની મોજ જે કળિયુગમાં છે એ મોજ કોઈ એકા યુગમાં નહોતી. કેમ? સતયુગની અંદર પ્રહલાદ રાજા ભક્તિ કરી મારા બાપ, બોલો, પોતાના બાપને નહોતું ગમ્યું, હતો કે નહીં? પોતાના બાપને નહોતું ગમ્યું. પોતાનો દીકરો ભગત થયો સાહેબ, માર નાખવા માટે તો કેટલા પ્લાન કરી ચૂક્યા. ખીણમાં નાખ્યો, નદીમાં નાખ્યો, થમ તપાયો, હોળી નામની સ્ત્રીના ખોરામાં લઈને બેહાડી દીધો, દેવતાએ હરગાઈ. પણ જેની જોડે મારા બાપ સત્ય પડ્યું છે એને હરાવારો કોઈ પેદા થયો. સુખી થવાના માર્ગ છે બાપ. સત્ય જો સમજે જાય, સત્ય જે સાચી વાત હોય ત્યાં ઝૂકી જવાનું. નાનું બાળક કદાચ સાચી વાત કહે તો મોડી લેવાની, બાકી તો આજનો છોકરો મને સમજાવે કોઈ દિવસ આવો સવાલ ના આવે. વાત સત્ય છે ખોટી છે એ નિર્ણય લેવાનો. સાચી વાત હોય નાના બાળકને માની લેવી પડે. અને જોઈ લો, હરનકશ નતો માન્યો સાહેબ, પતન થઈ ગયું એનું. પોતાની બહેનને હરગાઈ દેવી પડી અને છેલ્લે પણ પસ્તાવો થયો ને થયો. પ્રહલાદને કેવી કષ્ટ પડી. ત્રેતા યુગની અંદર રામ પરમાત્મા આપણને દાખલો બતાવી જતા રહ્યા. જે રામ પરમાત્મા, બહેનોને વિનંતી કરો, જીવનમાં કદાપી એવી પતિ જોડે જીદ ના કરાય કે પતિને કોઈક દિવસ રડવું પડે. વાત સાચી કે ખોટી?
સીતા સતી હતા મારા બાપ. સીતા નારીએ પોતાના પતિ રામ જોડે એક જ વાર જીત કરી લીધી. વનની અંદર જ્યારે મારી છે રાવણના કહેવાથી મૂર્ખનું રૂપ ધારણ કરીને જ્યારે નીકળ્યો, ત્યારે સીતાજીની નજર મૃગ ઉપર પડી. એટલે સીતાજીને મૃગ ઉપર નજર પડી. સાહેબ એવો સોનેરી કલરનો હતો. એટલે સીતાજીને મોહ ઉત્પન્ન થઈ ગયો. મોહ એટલે કયો કે એ મૃગનું ચામડું મને એટલું બધું પસંદ છે સ્વામી, આમો જે મૃગ જાય છે ને એ મૃગને મારી નાખો ને એનો ચોમડું કાઢીને એનો કંચવો સીવડાવો. અને કંચવો પહેરવાનો ભાવ થઈ ગયો છે. આવી રામ જોડે જીદ કરી. રામે ના પાડી સીતા સતીને કે સતી, આપણા રાજપાટની અંદર કદાચ આવી જીદો થાય તો ચાલે, આ તો વન વગડો કહેવાય. વનની અંદર આવી જીદો ના ચાલે. કેમ કે વનની અંદર જો તું આવી જીદ કરીશ તો નક્કી રાખજો તને દેખાય છે રૂપારો, પણ મારા બાપે માયાવી છે, હાચો ન હોય. ત્યારે સીતા એક જ સવાલ એવો પોતાના પતિને બોલી દીધો. બાપ કહી દીધું કે સ્વામી, રડી પડી સીતા અને રડીને બોલી, નહીં મારે વનવગડામાં બંધવા, નહીં મારે મોમાં મોસાળ, નથી મારા પિયર મારા પતિ દિયાગરા, મારી મનની કોણ પૂરી કરે આશા. આવો કઈ રડીને તો રોમને સહન નહીં થયું. મારા બંધવ હોત, મારા ભાઈ હોત, મારા મામા હોત તો મારા બાપ આજે આ મૂક મરાઈને કંચો પહેરતી, પણ મારા પતિને મારી પ્રત્યે દયા નથી. ઈચ્છા મારી કોણ પૂરી કરે? આવું કરીને જ્યારે રડીને ત્યારે રામને સાહેબ સહન નહીં થયું. પોતાની પત્ની રડી અને સ્વામી સહન નહીં કરી શક્યા. રામે સાહેબ એ જ મૂર્ખને મારવા માટે ગયા અને સાહેબ ખરેખર મારી જ નીકળ્યો. અને જેવું બન વાગતાની હાથે મારી છે લક્ષ્મણનો સાથ નાખ્યો. અને એ વાત સીતાજીના કોણ સુધી પડ્યો. સીતાજીએ ત્યાં મઢીની અંદર બેઠી બેઠી લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ, તમારા બંધવને ભીડ પડી, તમારા નામનો સાહેબ શબ્દ ઉચ્ચાર કરે છે અને તમને આવો રાડો નાખી રહ્યા છે. તમારા બંધવને કોઈ ભીડ આવી છે, તમે જાઓ અને રામને બચાવી લો. ત્યારે લક્ષ્મણ પણ ના પાડી દે, ભાભી, મારો ભાઈ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, 3 લોકનો નાથ છે, એને હરાવવાનો કોઈ બેપડ્યો. મારો ભાઈ જો દારણ સાહેબ બોને થોડો હાથ સમુદ્રનો પાણી ઉઠવી દે એવો છે. એટલે હરાવે નહીં, પણ માને ના માને પણ કોઈક માયાવી છે, જરૂર નથી. ત્યારે સીતાજી દિયરને પણ એવો એક જ સવાલ કહી દીધો, લક્ષ્મણ, જોયું તમારું કામ. મને એવું હતું કે મારી સ્વામીના રક્ષા માટે ભાઈ આયા છે, પણ આજે ખબર પડી તમારી, તમને એવો મનના અંદર ભાવ છે કે રામ જો મરાઈ જાય તો સીતા મારી રાણી થઈ જાય, આવો તમે મનમાં વિચાર છે, એટલે તમે ભાઈને નહીં બચાવતા. આવો એક જ સવાલ વગાડી દીધો સાહેબ. લક્ષ્મણજી પણ રહેવાયો નહીં. એક નારીની ઈચ્છા પૂરી કરવામાં લક્ષ્મણ દેખાતો રહી કીધું, ભાભી, અહીં માતા સમાન છો મારા, મેં તમને માં માન્યું છું, મારી દ્રષ્ટિમાં એવા છે જ વિચારો છે નહીં, પણ તમારા કહેવાથી મેં તમારી આજ્ઞાનું આજે પાલન કરીશ. પણ લક્ષ્મણ રેખા દોરું છું એ ઓળંગીને બહાર જતા નહીં. જો આ લક્ષ્મણ રેખાની અંદર રહેશો ને સાહેબ તો તમારો કોઈ બાળકો કરે નહીં. અને તમને કોઈ કદાચ આવે ને કપડથી જ કઈ માંગે ને કઈ બોલાવે તો રેખા પાર કરતા નહીં. સીતાજી સાહેબ પતિનું નહીં સાંભળ્યું, પણ દયા નહીં સાંભળ્યો નતું સાહેબ. એ સ્ત્રીની ઈચ્છા પૂરી કરવા માટે રામ પરમાત્માને વનની અંદર જંગલે ખૂને ખૂને રડવું પડ્યું. બન્યો કે ના બન્યું? પણ એક જ સ્ત્રીની ઈચ્છા પૂરી કરવા. એટલે પતિ જોડે કોઈ દિવસ પણ જીદ ના કરાય ને. કેમ કે પત્નીની ઓળખ ક્યારે થાય? પતિને ગરીબી આવે ને
અને કદાચ પિયરમાં લગ્ન આવે ને એમ કે સ્વામી તમે ચિંતા કરશો નહીં, આપણે સમય નબળો છે, આપણી જોડે સગવડ નથી, મારી જે જૂની આડી છે ને એમાંથી ચલાવીને ચાલશે, તમે ચિંતા ના કરશો, આવું કે ને ગરીબી મેં તો સમજી લેવાનું સાહેબ પતિ આપણી પ્રમાણ છે. ના ગણી તો એવી હોય જોઈએ દાખલા, મારે હાડી જોઈએ એટલે જોઈએ, તમે જે કરો તે, તમે હાડી ના લઈ આવે લગ્ન માં ના આવું થાય કે ના થાય. એટલે પતિની ઓળખ અને પત્નીની ઓળખ, પત્નીની ઓળખ ગરીબીમાં, પતિની ઓળખ પત્ની જ્યારે બીમાર પડે દવાખાને લઈ જવાનો થાય ખર્ચો કરે ને તો સમજી લેવાનું સાહેબ એ પતિ ડુપ્લિકેટ છે. હા એને દવાખાને લઈ જવાનું થાય ને સાહેબ ના તમે ચાલ દવાખાને નહીં, ઘણા પતિ એવા છે દવાખાને જવાનું હવે મારે કામ છે હોય ને છોડી દે, જોયેલા દાખલા બોલો બાપ. એટલે બીમારીમાં પતિની ઓળખ, ગરીબીમાં પત્નીની ઓળખ અને દીકરાની ઓળખ ગડપણમાં. બાપ કમાઈ કમાઈ હાલે ને સાહેબ ત્યાં સુધી બાપને મોનવાનું, કમાઈ કમાઈ હાલે ત્યાં સુધી બાપને રાજી રાખવાના, અને જે દિવસ બાપથી ના બને તે દાડે મા બાપને કકરાવાના. કેમ કે મા બાપને તો બાપુ એક જ ઈચ્છા હોય, મારું સંતાન છે, મારો દીકરો છે, સમય આવશે મારાથી ના બને તે દાડે મારી સેવા કરશે, આટલી જ ઈચ્છા હોય. પણ ઘણી જગ્યા પર જોઈએ છે સાહેબ, અરે અમારા ગામમાં દાખલો છે, 4 છોકરા છે તો બાપુ જુદો છે, બોલો ના, બાપ તે બાપ, માં તે માં, બાકી વગડાના વાહ. બને ત્યાં સુધી મા બાપની સેવા કરતા યુવાન મિત્રોને ખાસ વિનંતી કરું છું. કેમ કે મેં આવડે વિપિનભાઈને કીધું છે આજે આટલો ખર્ચો કર્યો છે પણ કાલથી બીજું ના બને ચાલે પણ તમારા મા બાપના પગે લાગજો. કેમ કે એ સેવા ઉત્તમ છે. માત પિતાથી મહાન જગતમાં કશું છે નહીં. સંતો પુરાવા પૂરે છે, શાસ્ત્રો પણ સાથ પૂરે છે. નહીં તો મા બાપને જોવા જાય તો એક જ સાખી આપણને એટલું બધું સમજાઈ જાય છે કે એનો કોઈ પાર નથી. એક જ સાખી આપણે બોલાય છે, માત પિતા જન્મ દિયા રૂપ દિયા ભગવાન, સરસ્વતીએ સુર દિયા જ્ઞાન દિયો ગુરુદેવ. માત પિતા જન્મ આપ્યો છે, માત પિતાના પુણ્ય પ્રતાપે આ શરીર મળ્યું છે. આ શરીર એ માત પિતાના અંગનો ટુકડો છે બાપ. આ શરીર જો મા બાપને પરત આપીએ, રૂપ ભગવાનનું આપેલું છે ભગવાનને આપી દે, જ્ઞાન ગુરુનું આપેલું છે ગુરુને આપી દે, સુર કે જે ઘરની અંદર બોલે બહારથી ઓળખી જાય એ સુર જો સરસ્વતીને આપી દે બાપ, આપણી જોડે શું છે? શરીર માત પિતાનું, રૂપ ભગવાનનું, સુર સરસ્વતીનો, અને આ બોલાય જ્ઞાન ગુરુનો. કદાચ પરત આપણે આપી જોઈએ તો આપણી જોડે રહેશું. આપણે રહેતા આજે છે ને એ આપણને વાપરવા મળ્યું છે. અને માત પિતાનું આપેલું શરીર જો મા બાપની સેવામાં ના વપરાય તો સમજી લેજો મારા બાપ જીવનમાં મંદિરે મંદિરે ફરશું, ખૂણે ખૂણે ફરશું, ડેરે ડેરે દીવા કરશું, પણ જો આપણાથી આપણા મા બાપ રીઝન અને આપણા મા બાપ જો કકર્યા ને બાપ તો સૃષ્ટિનો કોઈ ભગવાન આપણને બચાવી શકવા આવવાનો નથી. કેમ કે ઘણી જગ્યા પર સેવા થાય છે, નહીં થતી એવું નહીં. બાપાની સેવા થાય પણ ક્યારે? બાપા તો મરી ગયા, બેસના દાડે ખુરશી મિલીને ફોટાને પગે લાગે, બાકી જીવતા લાગે, બધા પગે લાગે, પણ મરી ગયા પછી ફોટાને અને તે દાડે સુખડનો હાર પહેરાવે. જીવતા હોય જિંદગી પગે ના લાગે હોય, જીવતા હોય તો સુધી આરતી ના થઈ હોય, અને મજા પછી આરતી કરીએ ને ફોટે ટીલા કરીએ, ચોખા ચોટાડીને ફોટા આગળ રડીએ ને બાપ, તો ફોટો કોઈ દાડે આશીર્વાદ આપવાનો
નથી. સંતો કહે છે જીવતે છે કરલે પેશા ને મોવા પછી બે રાણ્યા પછી ડાયપણનો નકામી. જીવતે છે કરલે પહેચાન. તારા જીવતા મા બાપ છે ત્યાં સુધી ઓળખ કરે આ ભગવાન છે. કેમ કે મા બાપની કિંમત ક્યારે થાય? મા બાપ એ તો સૂર્ય જેવા છે બાપ. અંધારી રાત હોય, જોન આવી હોય, જો લાઈટ જતી રહે ને તાર રાતે સૂર્યની કિંમત થાય. દાડે રાખી હોત તો થાય કે ના થાય સાહેબ? 100%. તે જીવતા મા બાપ હોય તો સુધી મા બાપની કિંમત ના થાય. પણ જે દિવસ મા બાપ ના હોય તે દાડે યાદ રાખજો સાહેબ. તે દાડે એવું થાય કે આજે મારો બાપ ખાલી દરવાજો હાચવીને બેહી રહેતા ને તોય બહુ થાય કે ના થાય? એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું, મારા બાપ બને ત્યાં સુધી પગે લાગવાની આદત રાખજો. અને આપણે લાગીશું તો આપણી પરિવાર 100% આપણને લાગશે. આ તમને એકલો નહીં કહેતો બાપા, તમને એકલો નહીં કહેતો. મેં પણ આજે 22 થી 24 વર્ષથી લાગુ છું. અને મા બાપને પગે લાગીને મા બાપના આશીર્વાદે જ અને આવા સંતો વડીલોની સમક્ષ બેઠા સંતોના કીધા વડીલોને માન આપીને ચાલ્યો ને મારા બાપ મારો નંબર. ખાલી 34 વર્ષની ઉંમરે મેં આવી ગઈ. પણ ક્યારે મા બાપનો માન્યા ત્યારે જ અનુભવ કરીને કહું છું મારા બાપ બને ત્યાં સુધી ટ્રાય મારજો અને અનુભવ કરી લેજો. અને જો એટલી વાત નક્કી રાખજો મારા બાપ, જે દીકરો જો મા બાપને કકરાવે ને જે મા બાપને રડાવે ને એને ઘરે સોનાના ડુંગર હશે તો ઓગળી જશે. કોઈ દિવસ સુખ નહીં મળે. અને જે દીકરો મા બાપને સુખી કરે છે બાપ એને ભગવાન કોઈ દાડે દુખી ના કરે. કેમ કે બાપ જો બીજું દાન લઈને ને માં જો જન્મ આપી દે મારા બાપ, એનો ઋણ આપણું શરીર ઘસી પીવડાવી દે ને તોય મા બાપનું ઋણ કોઈ દાડે ચૂકવાય નહીં. અને આપણને ગણપતિજી પણ આ મારે બતાવી દીધું છે બાપ. ગણપતિજી ખાલી કોઈ સેવા નથી કરી. ગણપતિજી અને કાર્તિકના બેને ઝઘડો થયેલો. કાર્તિક કહેતો તો કે મેં મોટો છે, ગણપતિ કે મેં મોટો. ત્યારે માતા પાર્વતીએ કીધું બેટા ઝઘડશો નહીં, મેં મોટો એ વાત ના કરશો. અને તારા પિતા જોડે જાઓ અને પિતા જોડે જઈને આનો નિર્ણય તારા પિતા આપશે. શિવ ભગવાનને પૂછી લે. એટલે ભગવાન જોડે જઈને ઝઘડ્યા. એટલે કીધું બેટા કેમ ઝઘડો થાય? કાર્તિક કે મેં મોટો, ગણપતિ કે મેં મોટો. એટલે કીધું બેટા નાના મોટાની ઓળખાણ આ રીતે ના થાય. મોટો કદાચ 300 વર્ષનો હોય પણ જો પોતાના પરિવારને ખુશી ના રાખી શકતો એને હું કામનું સાહેબ? પ્લાસ્ટિકનો ફૂલો છે ને હાથા ફૂલ કદાચ રૂપાનો છે પણ એમાં સુગંધ આવતી તો જે ફૂલમાં સુગંધ ના હોય એની શું કિંમત? એટલે કીધું કે આ રીતે ઓળખાણ ના થાય બેટા. બંને અહીંથી નીકળો 68 તીરથની યાત્રા કરવા જાઓ. 68 તીરથની યાત્રા કરી જે પહેલો આવતો રહે ને એ મોટો. એટલે કાર્તિકે નક્કી કરી બેઠો કે મારે તો વાહનનો મોર છે, ગણપતિને ઉડાડવું છે. એટલે ગણપતિનો મેર આવા દઉં નહીં. કાર્તિક સાહેબ મોર ઉપર બેહીને કર્યો ને એ ગયો હજુ પાછો વર્યો. અને કોઈ જગ્યા પર પ્રતિષ્ઠા હોય બોલો કાર્તિકને ગયા એ ગયા. અને ગણપતિજીએ કોઈ જગ્યા પર ફફો માર્યો નહોતો. પાર્વતી અને શિવ ભગવાન બેઠા હતા સાહેબ ચોફેર છે ને પ્રતિજ્ઞા 5 ફરી રહેલા. અને ચોફેર ફરીને મા બાપના ચરણની અંદર પડી ગયો. લાગણી પડે. એટલે જ્યારે શિવ ભગવાન પૂછે બેટા તારે કઈ જવું નહીં? ના. કેમ? હે બાપુ મારા માટે તો 68 તીરથ તમે છો. તારે કઈ રીતે? જે દિવસ આકાશ પાતાળ પૃથ્વી નવખંડ ધરતી મને નતો અંગર્યો ને
તે દિવસ પિતાશ્રી મેં તમારા બીજમાં સમયેલો હતો, અને જે દિવસ નવખંડ ધરતી મને નહીં અંગલ્યો તે દાડે મારા માએ મને ગર્ભમાં હમાઈ દીધેલો. એટલે મારા માટે નવખંડ ધરતી તમે છો બાપ. ત્યારે ભગવાન શિવને કહી દેવું પડ્યું કે બેટા જા, નવખંડ ધરતી જો અમારી અંદર જોઈ હોય, 68 તીરથની જાત્રા જો અમારી અંદર જોઈ હોય, બેટા જા, તારી કરતે મારી કરતે તારી પૂજા પહેલી થાય છે કે નહીં? દાખલો પ્રમાણો છે સાહેબ, મેં પુરાવા વગર ના બોલું. એટલે આટલી સેવા કરજો. બહેનોને વિનંતી કરું છું, જે લગ્ન કરીને આવેલી છે એ પોતાની સાસુને જેટલી મા બાપની સેવા કરતા હતા ને એનાથી વધારે હારાની કરજો. કેમ? મા બાપ જોડે તો આપણે ભેગો રહેવાનો સમય 20 વર્ષનો છે, 18 થી 20. સાસુ સસરા જોડે સાહેબ આખી જિંદગી રહેવું છે. જેટલો મા બાપને પ્રેમ કરતેલા એટલો સાસુ સસરાને કરજો. 100% તમે પ્યોરમાં રહો છો કે હારે મેં ખબર પડે નહીં. લાવનારી દીકરી બની જાય, લાવનારી માં બની જાય, આવનારી જો દીકરી બની જાય, હાહુ વહુનો નાતો કાઢી નાખજો હાથે સાથે. કેમ? આપણે પણ સાહેબ કદાચ સાસુનો હારો ના બોલીએ, સાસુને કદાચ સેવા ના કરીએ, નક્કી રાખજો આપણા છોકરાની થનારી બહુ પણ આપણે સેવા કરવાની એક દિવસ આપણો વારો છે ને છે. એટલે બને ત્યાં સુધી સાસુ સસરાની પણ સેવા કરજો, મા બાપની પણ સેવા કરજો, અને સાથે પતિની પણ સેવા કરજો. નહીં તો તમે રોજ દશામાનું વ્રત કરાય, અંબેમાનું વ્રત કરાય, પેપરે પોણી ચડાવાય, અને જો પતિ નાવા બે જો બેડે પોણી ના નાખ્યા રેડી ચોરિયા લાય ને તો સાહેબ પેપરે ચડાવેલું ઉગે. અને ઉગાડવું હોય તો સાહેબ સ્વામીને કોક દાડે નવડાવજો અને પ્રેમ ભાવથી દેજો. અને પછી તમારે જે ખાવું હોય મળે ને. હા, સેવા કરીને કહેવાનું આજે મંચુરિયન લેતા આવજો, 100% લઈ આવે, એમાં કશું ભૂલ નહીં. બાકી પાણીપુરી ના લાવે, વાત સાચી ને? પણ સેવા કરે તો. અને પતિને વિનંતી કરું, તમે પાછા સેવા કરે એવા રહેજો ભાઈઓનો. વાત સાચી ને? પછી હોજે 18 ફૂટના રોડ હોકડા પડે એમ કરતા હોય બેનો શું કરે? પછી બેડો ચોરવાની જગ્યા પર લપાયેલી ધોઈ હોય આલે, બરાબર? એટલે બંને જણ પોતાની ફરજ અદા કરજો. જે ઘરમાં પતિ પત્નીની સુમતિ એકમતિ ત્યાં સંપત્તિ, પતિ પત્નીની કુમતિ ત્યાં વિપત્તિ. કેમ કે રામને એવું દુઃખ પડ્યું તો સાહેબ સીતાને કોઈ દાડે મોઢું ઉતાર્યો. એટલું દુઃખ પડ્યું, ખાવા માટે અન્ન નહીં, રહેવા માટે ઘર નહીં, પોથરવા ગોદડો નહીં, ઓઢવા ચાદરા નહીં, હે ને, સુવા માટે પલંગ નહીં. બોલો તોય વનમાં બેની ગુંતેલા. એ જોઈને આપણે શીખજો ને, શીખજો. કેમ કે જન્મદાતા છોડે, મા બાપને કદાચ ધોતીઓનો ઠેકાણો ના રાખે ને ગુરુ મહારાજને 700 સાલ ઉડાડીએ, સાહેબ ઉગતી નથી. ઉગે પણ મા બાપને જરૂરિયાત પૂરી કરીને પછી હાથ જોડે ને મહારાજને તોય ચાલી જાય. કેમ કે प्रथम कहने समझिए कहना लीजिए नाम मात पिता गुरु आपना पछी अनेक गुरु का नाम. पहली मां पछी बाप पछी गुरु और भगवान तीजो नंबर से. संतो कहे छे गुरुनी गति भगवाननी गति ब्रह्म सुधी, गुरुनी गति पर ब्रह्म सुधी. गुरु करते भगवान करते गुरुનું આસન ઊંચું છે. આ વાત જો ખોટી હોય તો ત્રેતા યુગની અંદર રામચંદ્ર ભગવાન થઈ ગયા, પણ એમણે પણ વિશ્વામિત્રી જોડે પગ દબાવવા પડેલા. વિશ્વામિત્રી ગુરુ મળ્યા ને ત્યારે જ માર્ગ મળ્યો, ત્યારે ભગવાન થઈ પૂજ્યા. કૃષ્ણ ભગવાન થઈ ગયા પણ સંદીપની મુનિ ઋષિ વાલ્મીક ઋષિ જેવાના પગ દબાયા ને ત્યારે ભગવાન થઈ પૂજ્યા. રામદેવજી ભગવાન થઈ ગયા પણ રામદેવજીને બાળીનાથ બાવાને મળવા માટે સાહેબ હે ને 1200 જોજન દળો શેઠે ટોલી મારી સાહેબ ટોલીના દડાને મોહે બાળીનાથને મળવા જવું પડ્યું. અને બાળીનાથનો ભેટો થઈ ગયો તો રામદેવજી ભગવાન થઈ ગયા.
ભાતીજી આપણા જ અંદર આપણી ક્ષત્રિય સમાજનો ફાગવેલમાં નાગનો શિષ્ય રાફે દૂધ પીવડાવતેલો અને દૂધની પીવડાવવા નાગની દોસ્તી થઈ ગઈ. એક દાડે નાગ પ્રસન્ન થઈને વાતા છૂટી કીધું, બેટા ભાતીજીને કે તું લગ્ન નહીં કરતો, જો લગ્ન કરીશ ને તો મગજ ફેરા પૂરા ના થાય એને પેલા જવું પડશે, પણ સમાજ મોને નહીં. આજે એ જ લગ્ન કરવા જોઈ લો. મંગળ ફેરા ફરતો તો મારા બાપ, ત્રણ જ ફેરા ફરેલો, ચોથો ફેરો ફરવાની તૈયારી. અને એને ક્ષત્રિય કહેવાય. આપણે કે પાછા ક્ષત્રિયનો દીકરો છું, ક્ષત્રિયના દીકરા વાત સાચી, પણ પેલો રણમાં ફેરવેલી અને આપણે ઘરમાં ફેરવીએ ઘરવાળો જોડે. ગોમે ના ફરે અને ગોમે ફરે તો જોને હાડકો ભોગી નાખે ગોમવાળા, એટલે ઘેર દાદાગીરી કરવાની હે ને. પેલો રણમાં ફેરવેલી સાહેબ નાગનો શિષ્ય આજે મંગળ ફેરા ફરતો ફરતો જ્યારે એને હાક મારી તમારી ગાયો કતલે જાય છે, આટલું જ ખાલી કહી દીધું સાહેબ. મંગળ ફેરા પડતા રાખેલા, વર માળા કાઢી નાખી, હાથમેથી કટાર ખેંચી લીધી અને રાખો કે ઘોડે ચડી ગયેલા. આપણે આપ મારી સાહેબ કે આપણે બધાની વાત, આપણે કદાચ લગ્ન થતું હોય ને એમ કેમ તારો બાપો મરી ગયો, તોય કેવું આપણી વાર માળા કાઢે એમ છે. આવી એક બાગીચા ફેરવી લો ભાઈ, વાત સાચી ને? ના કાઢે. પેલાને ધર્મની કેટલી લાગણી છે સાહેબ, જે પોતાની ધર્મપત્નીનો હાથ પકડેલો હતો. મગજ ફેરા પૂરા ના કર્યા સાહેબ, એની ધજા નવખંડમાં ફરકી. માથું આપ્યું પણ નવખંડમાં એની નિજાત ફરકી. આપણીથી નવખંડમાં ના ફરકે ચાલશે મારા બાપ, આપણા ગામમાં ફરકે એટલે રાખજો. વાત આજે ને, આપણે ગામમાં ફરકે એટલી રાખજો. અને એટલી ના થાય તો ચાલે આપણા કુટુંબમાં ફરકાવજો. જો કુટુંબમાં ના ફરકે ને તો પોતાના ઘરમાં ફરકાવજો. પોતાનો છોરો પગે લાગે એટલું કરજો. ભાતીજી નવખંડ પગે લાગે છે, આપણે બીજું ના પણ ચાલે, પણ છોરો પગે લાગે એટલો કરવાની જરૂર છે. તારે મારે અમારે બધા. અને સેવા કરતા સંસ્કાર આપજો. બાળકને જન્મ દેવો હેલો છે, પણ સંસ્કાર આપવા કાઢા છે. જન્મ અપાઈને જો સંસ્કાર ના મળે, કર્ણ રાજાને જોઈ લો, કુંતા માતા જન્મ આલીને વેતો કરી દીધો. આજે જાતે ભગવાન આવ્યા તો યુદ્ધ અટકાવી શક્યા? સંસ્કારની ખામી. જન્મ આલો છો તો સંસ્કાર પણ આપણે આપવા પડશે. અને સત્સંગ એટલે શું કે આ બોલાય ને પ્રવચન સત્સંગ ન હોય. આપણે કે મારા સત્સંગ કરી દો, સત્સંગ નહીં, બોલાય પ્રવચન. સત્સંગ તો એને કહેવાય જેના સંગમાં જવાથી શાંતિ મળે એનું નામ સત્સંગ. અને જેના સંગમાં જવાથી ગાડીઓ નાખી નાહવું પડે ને એ કુસંગ. વાત સાચી ને? હા, ઊભી પૂછડીએ નાહવું પડે, વાળો કૂદવી પડે, ઊભા કપાવવામાં જવું પડે, એ કુસંગ. આજે બેઠા એ સત્સંગ. આજે સમાગમમાં છે બાપ, કેમ કે ગંગાની અંદર નાય તો શરીરનો મેલ ધોવાય. અને આપણી વાર આવડે ક્યાંય પાછા મરી જાય એટલે ફૂલો પધરાય આવો કરનારીમાં જાય, ગંગામાં જાય. ના, પધરાવજો. આ તો રીત થઈ ગઈ છે વડીલોની. બાકી ગંગામાં પધરાવો, જુમનામાં પધરાવો બાપ. લોકોનો બૂચ મારેલા હોય ને કોઈ દાડે પાવન થાય, સદગતિ ના થાય. આખી જિંદગી લોકોને રડાવે, આખી જિંદગી લાકડો લડાયો હોય, આખી જિંદગી લોકોના બૂચ મારેલા હોય, એનો ગંગામાં નાખે ને તોય પાછો આવે. અને હા, એ ગંગા એવી છે કે આ શરીરનો મેલ ધોશે મારા બાળ. ગંગા મૈયા કહેવાય. કેમ? પવિત્રમાં પવિત્ર ગીતાએ બોલે છે ગંગા. વાત સત્ય છે, એમે હોય ના જો, પણ સાથે સાથે જ્ઞાન ગંગામાં પણ ડૂબકી મારવી પડે. જ્ઞાન ગંગામાં જો નહીં લે તો અંધકરણ પ્રવૃત્તિ થાય, ત્યારે મન શુદ્ધ બને. મન શુદ્ધ વગર તન કોઈ દાડે શુદ્ધ થવાનો. પણ શુદ્ધ મન માટે શુદ્ધ અન્ન ખાવો પડે. નહીં તો ભીષ્મ પિતા દુર્યોધનનો એક જ ટાઈમ દુર્યોધનના ઘરનું ખાઈ લીધું, આખો પક્ષ પલટો કરી નાખેલો. બોલો, પાંડવોની જગ્યા પર જતા રહેલા દુર્યોધનના પક્ષમાં. એટલે કેવું ખાવું એ પણ આપણે નક્કી કરવું પડશે. ઓછું ખાવાનું પણ સારું ખાવાનું, પીવાનું ઓછું પણ સારું પીવાનું, બોલવાનું ઓછું પણ સારું બોલવાનું, ચાલવાનું ઓછું પણ સારી જગ્યાએ જવાનું.
પછી હાથ મેલીને વાળો ફંતાવવું પડે એવી જગ્યાએ જવાનું. હા, મહારાજ આવી ગયેલા, મારા દાદા આવે છે પાથરો કઈ હંતાવવું પડે તો એ નહીં જવાનું. જીવનમાં એવું જીવન જીવવાનું કે આપણે હંતાવાનો વારો આવે. સારું કરીએ તો ના હંતાવવું પડે, એટલે આટલું કરવાનું. એટલે હંમેશના માટે સત્સંગનો મતલબ શાંતિ પ્રાપ્ત થાય એવા જવાનું. અને બહેનોને ભાઈઓને કહું, બધોને કોની દોસ્તી કરવાની, કેવા જોડે બેહવાનું, કેવા જોડે બેહવાથી સારા વિચારો આવે. જે ભોગો થઈ ગયો છે ને એમને પહેલા કહું, કોકને ઘેર જો પાણી ભરવા જો કોક એમ કે ને મારી હાહુ આવી એમ કે ને એની જોડે ઊભું નહીં રહેવાનું, નાહવાનું ક્યાં. બાકી જો એને સંગ તમે કર્યો તો નક્કી રાખજો તમે હવે મારી હાહુ આવી એમ કે તો શીખી જશો. એ ગુણ શોર્ટ વાત હાજી ખોટી. મારી હાહુ આવે મારો હારો આવે એમ કે એની જોડે ઊભું નહીં રહેવાનું, નાહી જ પડવાનું થાય છે. આવું અમરવા રહીશું તો નક્કી રાખ્યું સાહેબ આપણા ઘરમાં ઝઘડો ગાલશે ને. હા, અને દીકરાઓને વિનંતી, કોઈ ભાઈબંધ જોડે જો ને અરે જવા દે ને, મારા પપ્પા તો માનતા નહીં, મારી મમ્મી તો માનતી નહીં, મને બહુ ગરમ થાય, આવું બધું કરવા માટે ને એની જોડે ઉભા નહીં રહેવાનું. એ હોય આપણા ઘરમાં ઉપાધિ લાવે વાત. હા, પપ્પા ગરમ થાય એનું કારણ શું સાહેબ? બાપ છે ને લાફો મારશે પણ કોઈને મારવા દે નહીં. મા બાપને તો દીકરાને સુખી કરવાનો ભાવ હશે. આપણે કુસંગી જે છે એ કુસંગ દૂર કરે અને સત્ય તરફ વળી જાય, મારો દીકરો સુખી રહે ને એ ભાવ મા બાપને છે. મા બાપને લાગણી છે ને એટલે જ આપણને કરાય છે, પણ આપણને લાગે છે ખોટું. એટલે હંમેશા માટે મા બાપનો માન્ય રાખજો. અને કોઈ બી જગ્યા પર જાય મા બાપને કઈ નહીં કરવાની આપણી ફરજ છે. પપ્પા મેં જઉં છું નોકરી, ના કરે હોય તો વાંધો નહીં, મન મેં સમરણ કઈ ના જો, પણ હોય તો એમને પૂછવું પડે તો સુખી આપણે થઈએ. અને સુખી થવાના 3 માર્ગ છે. પહેલા નંબરનું વ્યસન, બીજા નંબરનો જુગાર, ત્રીજા નંબરનો પર નારીનો સંગ. આ 3 વસ્તુ જો સચવાઈ જાય આપણેથી, આ 3 વસ્તુ કદાચ થી થોડાક દૂર થઈ જાય ને 100% આપણા ઘરમાં શાંતિ આવે અને આવે. કોઈને પૂછવા નહીં જવાનું, નહીં તો જોવડાવા જવું જ પડશે. મહારાજ પૈસા ઘણો કમાવો પણ ઘરમાં બિલકુલ બચત જેવો નથી. આવે એવા જતા જ રહે, પણ જો ખિસ્સામાંથી કૂદીને જતા રહે અને કમાઈ લાવો મારી જોડે, મેં મેલું મહિને પાછા લઈ જવાનું. જો કૂદીને જાય તો મને કહેજો, એનો મંત્ર મારી જોડે છે. વાત સાચી ને? કમાવાના 500-700 નો ખર્ચો કરવાનો, પછી કે મારા પૈસા નહીં બચતા, કઈથી બચે? વ્યાજ વેનાજી કરવી પડે આપણી જોડે. પછી રૂપિયો વાળો કદાચ બગીન ડીજે લાયો હોય, હવે આપણી જોડે એટલી સગવડ ના હોય, કદાચ 1000 કમાતા હોય, આપણે 200 કમાતા હોય, હવે એની વાતે આપણે લાગવા જઈએ તો આપણો મેર આવે? એટલે વ્યાજબેન આપણે વેનાજી પણ કરવી પડે. હવે ચાલુ જીવનનું આપણે કહી લીધું, પણ હવે જ્ઞાનનું ખાલી ટૂંકમાં થોડુંક જ કહી દઉં અને પછી અમારા કલાકાર મિત્રોને સાંભળીશું. કેમ કે જીવનમાં હવે એટલી વસ્તુ નિશ્ચિત ભાવ રાખવાનો. સંતો પુરાવા કહે છે, સબ જાણે અજ્ઞાન આપકો આપ જાણે સત્ય જ્ઞાન હે. આવી કીધું. 4 વેદનું જ્ઞાન મોઢે હોય, 18 પુરાણનું જ્ઞાન મોઢે હોય, મહાભારત ને રામાયણ બધું મોડે થઈ જાય અને પોતે પોતાનું ના ઓળખે તો સાહેબ પેલું જ્ઞાન પણ કામ લાગવાનું. દરેક માટે જો અર્જુન તો તને ઓળખી લે, બહારની પોપો મારવાની નહીં, તો તને જાણે. એક જ વાત કીધી છે, બધા સંપ્રદાય, બાકી ઘણા ઊંડા છે તો સંપ્રદાય જેવું કશું છે. પેલા કબીર વાળો ના, રામાનંદ વાળો ના, સ્વામી વાળો, પેલો નિરોધ, આવું કશું છે નહીં. ભક્તિ તો સાહેબ કરવી જ હોય તો સાહેબ વસ્તુ એક જ છે. ખોડિયા ગમે આવું હોય તો ખારા કુવામથી દવાય એવું કઈ છે નહીં બાપુ. સિંગપુર ગમે તે હોય ભાઈ, વાત સાચી ને? વાઘોડિયા ગમે ત્યાં આવે તો વેડપોટ એવું આવે, પણ વાઘોડિયા થી આવેલો હોય એને એમ કે આપણે ખોડિયા આવવા માટે રણપેટ ને સિંગપુર આવે તો આ મોને વાઘોડિયા વાળો ના મોને રહેવા દે ભાઈ. ખોડિયા જો હોય તો વેડપુર આવે, ગોરજ આવે. વાત સાચી ને? શિવરાજપુર થી આવેલો એને એમ કે ભાઈ ખારા કુવા કંબોઈ એવું આવે, પેલો ના મોને કંબોઈ વાળાને એમ કે ભાઈ વેડપુર ને ગોરજ આવે, કંબોઈ વાળો ના મોને. ના ભાઈ એવું આવતું નહીં.
કેનાલ વાળો એટલે સીધું થઈને આવે એટલે પણ છેલ્લે અવાઈ ગઈ ખોડિયામાં દબાય રસ્તા જુદા પણ ખોડિયા એક પંથ જુદા પણ ભગવાન એક તઈ કશું જુદું છે નહીં સંતો કહે સમજણ વસ્તુ સાચી બાકી બધું ભગવાનું અખંડ ઘર ન્યારું જોણે તેને રહેવાનું કેમ કે સંતો જોડે એ જ દવા છે સંતો જોડે એ સમજણ છે સંતો જોડે એ જ્ઞાન છે કે જુદાપણું 100% મટાડી દે પણ સંત ચરણમાં જાય ત્યારે હું તે કોણ એનો અનુભવ કરાવે અને ઘણા ખરા કઈ બોલે ભગવાન બીજું કશું છે નહીં તો બોલે ભગવાન જાતે બોલે નહીં બોલાડવા વાળો કોક છે તા બોલે છે વાત સાચી ને નહીં આ શરીર આવું ના આવું હોય નહીં પેલું ઊંટ મરી ગયેલું એટલે રાજાને કોક કીધું ભાઈ ઊંટ મર્યો છે એટલે રાજા ઉપડ્યા પરધોને કીધું જોઈ લેજે ભાઈ ઊંટ મરી ગયું છે કઈ પાનું થયું છે જોવા જાય પરધો ચોપે ફરાય જોવે પગ જોવે તો કમ્પ્લીટ મોડું જોવે તો કમ્પ્લીટ બેડો જોવે કમ્પ્લીટ શરીર પર કોઈ નિશાની નહીં એટલે પરધો કે ઊંટ મરા બાત તો સહી है लेकिन मरा है क्या मुख सही है पैर सही है પૂછ સહી है આખું શરીર હારું છે કે આ મર્યું છે કે ત્યારે કીધું એ મને ખબર નહીં એટલું તમારે રાજાને પૂછવું પડે રાજાને પૂછ્યું રાજાને કીધું રાજા સાહેબ ઊંટને કશું થયેલું નથી શરીર હારું પગ હારું બેડો હારો પૂછડો હારો એક ડાઘ નહીં પડી પણ ઊંટ મર્યું એમ કે મર્યું રાજાએ કીધું ભાઈ હું મરા कैसे તો ત્યારે કોઈ અનુભવી પૂછ્યું તો અનુભવી કીધું ભાઈ आ क्या मरा इसकी जो तुझे समझन लेनी है तो गुरु के पास जाना पड़ता है तारा गुरु जोड़े जવું પડે તા અમે હું મરી ને વાતનો અનુભવ કરાવે ને કરાવે નહીં તો આખી જિંદગી ગઈ સાહેબ આપણે હજુ એટલું નહીં ઓળખી શક્યા કે આપણી અંદર ખાવા વાળો કોણ છે ગીતામાં ના પાડી અર્જુન આત્મા ખાતો નથી આત્મા જન્મતો નથી આત્મા કપાતો નથી આત્મા ભીજાતો નથી આત્મા બોલતો ચાલતો નથી આવું કીધું બોલતો નહીં ચાલતો નહીં મરતો નહીં આ આત્માના શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી પલાળી શકતો નથી પવન સૂકવી શકતો નથી અને તોય પાછા આપણે જ કહે છે ભાઈ ફલોના કાકા મરી ગયા તો ખરેખર આ શરીર મરે છે આ મરે હું છે નક્કી કરવા જેમ સાહેબ મળતો નથી ખાઈએ તો 40 વર્ષથી ખાઈએ પણ હજુ કોણ ખાવાનો છે નક્કી થયો ગીતામાં ના પાડી જો શરીર ખાતો હોય તો મરેલું મળતું હોય છે ને દોતા હોય મોડું હોય આપણે હાથમાં ખીચડી લઈને મોઢે અડાડા નહીં ખાતું કઈ પાછા પાડી દેવાનું બધા આપણે બધા અમે હોજો વાત સાચી કે નહીં આપણે ખીચડી હાથમાં લેવાનું મર્યા હોય એને મોડે મેલવાની અને નહીં ખાધું પાછું આપણે પાડી દેવાનું પાણી નાખી દેવાનું અને જન્મ તો નહીં આપણે કદાચ કોઈ બેને દવાખાને દાખલ કર્યા ડિલિવરી થઈ હોય ફોન કઈ કેવો જન્મ થઈ ગયો દીકરો દીકરી તૈયારીમાં તો રાત ના પાડી જન્મ તો નહીં તો ખરેખર જન્મે તે શું આ જ વાતનો અનુભવ કરવા માટે મીરાબાઈને 18 ગુરુ કરવા પડેલા 17 કર્યા તઈ સુધી મેર નહોતો આવ્યો 17 કર્યા તઈ સુધી મેર નહોતો આવ્યો 18માં રોહિદાસ ચમાર મળી ગયો ને ત્યારે હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારી શી ફરજ છું ક્યાં જવાનો છું આત્મા કેવો છે એનો અનુભવ કરાવી દીધો અને એનો જ્યારે ભ્રમ ભાગી ગયો ને ત્યારે મીરાને સમજણ આવી ગઈ ત્યારે મીરા ભજન બનાવી દો આત્મા ઓળખ્યા વિના લખ 84 મટે નહીં બ્રહ્મના ભાગ્યા વિના ભવના ફેરા ટળે નહીં ના પાડી 17 જગ્યાએ ફર્યા પણ જઈ સુધી મને મારા આત્માની ઓળખ નહીં થઈ તઈ સુધી મારે ભવના ફેરા મટ્યા તઈ સુધી મેં ફરતેલી અને ઓળખાઈ દીધો ને ત્યારે વાણીમાં ઉલ્લેખ આપી દીધો એમ કોણ ખાય કોણ પીએ કોણ જન્મે કોણ મરે એટલી તો આપણે પારખ કરવી પડે ને શરીર ખાતો હોય તો મળદું ખાતો નથી આત્મા ખાતો હોય શરીર ક્યારે પડે
આત્મા પ્રકાશ આમાંથી હટી જાય તો શરીર પડી જાય છે. તો એક બાજુ એવું કીધું ભાઈ આત્મા ખાતો નથી અને આપણો ધર્મગ્રંથ બોલે છે ગીતા. તો ખરેખર શરીરે નહીં ખાતું, આત્મા નહીં ખાતો, તો ખરેખર ખાતું હશે. આપણે 40 વર્ષ 60 વર્ષ સુધી કદાચ આટલી વાત ના જોવાની હોય તો 100% જીવનમાં આટલી વસ્તુ જોવા જેવી છે ને છે. શરીરને શસ્ત્ર કાપતું નથી. ગોંડી બાબરીને એક જ કોટો પગમે વાગે તો આપણે ત્યાં બેસી જવું પડે, એ વાગે કોને? શસ્ત્ર કાપતું નથી અને એક કોટો વાગે તો બિહાડીને ખરેખર કોટો વાગે કોને? કેમ કે નક્કી કરવું પડશે. અને આ વાત જો અનુભવ ના આવે, અરે સાહેબ જોયેલી વાતો જે દેખાતી વસ્તુ મળતી નથી અને જે સાચી છે ને એ દેખાતી એ પણ અનુભવ છે. અર્જુનને આ પ્રશ્ન કરીને અર્જુનને પ્રશ્ન ભગવાન કીધું, અર્જુન તારી જે ચર્મચક્ષુ છે એ ચર્મચક્ષુ તો તારી બંધ કર. ચર્મચક્ષુ જે ચામડાની વખત જેટલું દેખાય છે અર્જુન, એ કશું હાથું છે નહીં. અને હાથું કોઈ દાડે ચોમડાની વચ્ચે દેખાય નહીં. કેમ? એ વસ્તુ અનુભવવા જેવી છે. કેમ કે આ લાઈટનો વાયર એલો આવે છે, જો ઠેઠ ફોર્મલેથી વાયર આપણને દેખાય. કવર ચડાયેલો છોલી કાઢીએ કોપર અહીં દેખાય, તાર તૂટલો ચક નહીં દેખાય ને. પણ ભાઈ કરંટ આવે ને દેખાતો, ઓખો છે બધું જોવે, પણ ભાઈ કરંટ છે સાહેબ ઓખોથી બનતો દેખાય ના દેખાય. અને એ જો જોવું હોય તો શું કરવું પડે? ટેસ્ટર મારો, હા ગમે ત્યાંથી ટેસ્ટર લાઈન ત્યાં અડાડી જવું પડે. જો ટેસ્ટર અડાડીએ એટલે પાવરની ખબર પડે. પણ ટેસ્ટર કરંટનો છેડો જે પાવરનો ખરો ને એટલો જ બતાડે. હવે નોટલ વાળો તપાસવાની તાકાત ટેસ્ટરની નથી. એના માટે પાછી સિરીઝ બનાવવી પડે. વાત સાચી ને? બે છેડા અડાડીએ એટલે ફલ દેન ફોક્સર કે એનાથી નક્કી થઈ જાય કે બાપ કરંટ આવે છે. પણ આ બે છેડા હરખા છે પાછા. ન્યુટ્રલની જેટલી તાકાત છે ને એટલી જ મેનની છે. બાકી આપણે એમ થાય મેને એટલો જ કરંટ લાગે, ન્યુટ્રલમાં કઈ લાગે છે? પણ ના, કરંટ ભલે ના લાગે પણ બેવ જોડે શક્તિ તો હરકી જ છે. કેમ કે ન્યુટ્રલનો છૂટો પાડે તોય અંધારું, મેનનો છૂટો પડે તોય અંધારું. તેમ જડ અને ચેતન બંનેની હરકી કિંમત થઈ જાય. જડ જડ ના રહે અને ચેતન ચેતન ના રહે. જડ ને જડ કે ગુરુ, જડ ને ચેતન કરાવી બતાવે સદગુરુ. પથ્થરના મંદિરની અંદર પથ્થરની મૂર્તિ બોલે એવી છે, પણ આપણે એને બોલાવી એવા પેલા બનવો પડે. અને આ વાત જો ખોટી હોય, મહાકાળીની મૂર્તિને રામચંદ્ર પરમહંસે આ પથ્થરની મૂર્તિને લાડુ ખવડાવેલા આવા ઇતિહાસો બોલે છે. પથ્થરની મૂર્તિ બોલે પણ બોલાવી એવા આપણે થવું પડે. અને સંતો અનુભવ કરીને કહે છે, કીડીના પગમાં ઝાંઝર વાજે ઓમી સાહેબ સુનતા હે. કબીર સાહેબ કહી દીધું, કીડીને પગમાં ઝાંઝર વાગે છે સાહેબને ખબર પડે છે. અને એવું પણ બોલાય, ઘરમાં જાવ તો ઘર બોલે, ઘરના નજર કરે હુકારા. શમશાનમાં જાવ તો શમશાન બોલે, શમશાનના લાકડા કરે હુકારા. નદીએ જાવ તો નીર બોલે, નદી કિનારા કરે હુકારા. અર્જુન રજો રજ કનો કન્ની અંદર ઊંચું મારી સિવાય સોયની અણી મૂકે એટલી બાકી નહીં, આવું ભગવાન કહી દીધું. એનાથી નક્કી થાય જો સોયની અણી મૂકે એટલી જગ્યા જો બાકી ના હોય તો ફોટામાં હોય કે ના હોય? હોય નહીં, છે પણ ચર્મચક્ષુથી દેખાય નહીં. આજે મનુષ્યના હાથમાં આવેલા પથ્થરને, બાકી પથ્થર જોડે તાકાત નથી રામ બનો, હનુમાન બનો, સાહેબ બનો હતી ના. એ તાકાત મનુષ્યમાં હતી. મનુષ્ય ટોકને ગાઢ ગાડ્યો જો ઘડાઈ ગયો ને ટોકનો વેઠ્યો ને એનો નંબર મંદિરમાં છે. નહીં પેલો પગોચિયો પડેલો પથ્થર છે ને પ્રશ્ન કરેલો રામની મૂર્તિને કે પ્રભુ તમને પગે લાગવા માટે લોકો લાઈન લાગે છે, તમને અહીં ચંદન ચડાવે, તમને ફૂલના હાર ચડાવે, તમને લોકો પગે લાગે અને મારી ઉપર જૂતીઓ કાઢે છે. કોણ? પગેથિયા વાળો પથ્થર મારી પર જૂતીઓ ચંપલીઓ કાઢે, તમને ચંદન ચડાવે તો તમે પથ્થર અને મેં પથ્થર.
તો તમને ચંદન ચડે ને મને મારી ઉપર પગ મૂકીને જાય એનું કારણ શું? ત્યારે મંદિરમાં બેઠેલી મૂર્તિ કહે છે, ભલા માના, તારો નંબર 3 મારો એનું કારણ મોટું છે, એ તારે વધવું પડશે. કારીગરે તને હોય મારી જેવો ગાઢ બનાવવાની કોશિશ કરેલી, તને ટોકડી નથોડીનો માર મારેલો, પણ મૂર્ખા તું સહન કર્યો નહોતો. તને જ્યારે મારી જેવો બનાવે જાય તો તું ઊભો ફાટેલો ને, એટલે તારો નંબર પગથિયામાં આવ્યો છે. અને મેં સહનશીલતા છોડી નહીં ને, એટલે મારો નંબર ચંદન ચડાવવા આવશે. આટલો તફાવત છે. ગુરુઓ પણ સંતો પણ શબ્દના હથોડા લઈને ઠકોર કરે છે મારા બાપ, પણ જો ગુરુથી રિહાઈ જાય ને એનું કલ્યાણ કોઈ દિવસ ના થાય. મા બાપથી રિહાઈ જાય એનું કલ્યાણ કોઈ દાડે ના થાય. નહીં તો એવા દીકરા ના બનાય માને કોક દાડ અફસોસ થાય. ઘણી માયો કહે છે રણજીતજી, આની કરતા ભગવાન મને વાંધણી રાખતો તો હારો છોરો જન્મ વાળી ભૂલે કર્યો, આમો જબરો હેરાન કરે. નહીં બોલતા, આની કરતે પથરો જન્મ્યો કોકની દિવાલ મેં કોમ લાગતો. એટલે આપણે એટલા બધા માથા ભારે થવાય નહીં. એટલે એ નક્કી થાય દેખાતી વસ્તુ મળે એવી નથી. કેમ કે આ સાકર છે, સાકર દેખાય છે, પણ સાકરમાં જે ગરપણ છે ને બાપ એ દેખાતી નહીં. ફૂલ દેખાય છે પણ સુગંધ દેખાતી નથી. હવે આ જ ફૂલને જો આપણે પ્રગટ જોવું હોય, આ ફૂલને પ્રગટ જો જોવું હોય તો આ દેખાવ વાળું ના મળે. બોલો, આ ફૂલ છે સોનું તાકે ગુલાબનું. હવે આને કોઈ ફૂલ નાખે શું કે પાંદડી થઈ જાય, હે ને? ઉપરથી તોડે તો ગુલાબના બીજ થઈ ગયા, આ ગુલાબના છોતરા થઈ ગયા, અને આ ગુલાબનો ડીટો. આ આખું ફૂલ ચોરી નાખી દે તો ફૂલ મળતો, જેને હોદીએ છે ને ખોવાય. આપણું નામ કોઈ પાડી દો ભાઈ, અમારા અડી નથી, સુરેશભાઈ પાડી દીધો, સુરેશભાઈ. પણ સુરેશભાઈ નો પગ પકડીને એમ પૂછે કે ભાઈ આ શું છે, તો પગને કોઈ દાડે સુરેશભાઈ કહેવાય? પગ જ કે. અંગૂઠો પકડે તાકે અંગૂઠો, હાથ પકડે તાકે હાથ. અને કોઈ કારણોસર કદાચ કોઈનું મયત થયું, કદાચ એક્સિડન્ટ માથું છૂટું પડી ગયું ને, તોય જોવા જાય એટલે જઈ સુધી માથું ના દેખાય ત્યાં સુધી ઓળખાતો નથી. ત્યારે માથું જોઈને કે અલ્લાહ, હા તો સુરેશભાઈ નું જ છે. વાત સાચી ને? અને બોલે સુરેશભાઈ નો શું, ગરબે મોઢીને બોલે તો બહાર ઓળખી જાય અમારા કાકા, મનુ કાકા, સુરેશ મુંપાડી. વાત સાચી ને? એ સુરેશભાઈ નું શું. આ આખું શરીર છેડી ટુકડા કરીએ તો અમે સુરેશ મળતો. જો આપણને આપણા બાપનું બનાવેલું જો નામ ના મળી શકે તો ભગવાન વધવા કાઢા છે, અને ભગવાન મળી હોય જાય એવા છે. પણ એના માટે એવું કીધું, ધડ પર શીશ ના હોય એને નાખું હરલા. કબીર સાહેબ કીધું, જીવી જીવીને હું મને પેલો મરી જાય પછી જીવ, આવું કઈ કીધું. કહેવાનો મતલબ મરી નહીં જવાનું, પણ છતે શરીરે સહન કરતા શીખવું પડશે. નહીં જનક રાજા વિદેહી થઈ ગયો. કેમ? કોઈ રાજાને વિદેહ, જનક રાજા જીવતો હતો ત્યાંથી વિદેહી, એટલે શરીર નથી આવું. રામની સભા રચીને જ્યારે સંતો બધા ભેગા કર્યા, એટલે આમાં કેટલા સંતો બધા સમજ્યા છે ને કેટલું જ્ઞાન જોના છે, કોને કેટલું જ્ઞાન પચ્યું છે, એ અનુભવ કરવા માટે નેતા બધા સંતોને જમાડવા બેહાડી દીધા. અને ઉપર તલવારો, આ કાચું હુતર આવે ને એ દોરે તલવારે લટકાઈ, કોઈક જગ્યા પર છરા લટકાયા, કોઈક જગ્યા પર પારીઓ લટકાયો, કોઈક જગ્યા પર કોળીઓ લટકાઈ, કોઈ જગ્યા પર ધારીઓ લટકાયો. નેતા બેન જમવાનું જીમાં ચાલે સાહેબ. આપણે જેટલો જ જમા પીરીને પણ જમે જ પણ એક હાથ આપણે ઉપર જ નજર કરે, હવે પડશે પવન આવે, પંખા ચાલુ કરી દીધા. પણ એક જ પુરુષ એવો મેં કર્યો સાહેબ, જનક. નીચી મોં કરીને જમવાનું ચાલુ કર્યું સાહેબ, બધો પેલા ખાઈ છાપ કરી નાખ્યો, અને બધો પેલા ઉભો થઈ ગયો, બધા જોઈ ગયા. ત્યારે કીધું તો જનક, તો છતે દેહ વિદેહી છે બાપ, તો જીવ તો મરી ગયેલો છે કે તને કોઈ બીક જેવું છે નહીં. નહીં તો આપણે ભજનમાં કાંઈ મેરો ડગે, જેના મને ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ, પણ જો ફૂલે ચૂકે ગા વાળાના ખોરા મંદડી પડી હોય ને, પેટી હોય હરકાઈ દે. વાત સાચી ને?
એટલે સાહેબ કેમ કે જ્ઞાન કેવું હેલું, જ્ઞાનને સાંભળવું હેલું, જ્ઞાનને સમજવું કાઢો, જ્ઞાનને સમજવું હેલું, પણ એ માર્ગ સદાય ચાલુ કાઢો. ઉપદેશ લેવો હાયલો, પણ ઉપદેશના નિયમ પ્રમાણે સદાય રહેવું એ કાઢવું છે. બાકી જોનમાંથી કોઈ દુઃખ મટે નહીં. જોનતા જોનતા માનવું પડશે. એટલે સંતો ચેતાવવા માટે કહે છે. એક વાણી બોલી પછી મારા એવા કલાકાર મિત્રોને મેં આપી દઈશ. લાવો કે આવજો. ફીટ ઉપર મૂકો ને ડબલ સી મારા. મને એવું થતું હવે મોડેલી બાજુથી આવે છે, શેઠ ના થાય, કેમ કે અમારા પરસોત્તમ બેન જો કાયમ હોય એટલે મને થોડુંક આવું થતું હતું. તમે ઘણી જગ્યા પર જોયો સાહેબ, આપણે મેચ કરવું કાઢવું છે હવે, પણ આ કાયમ ફરતા હશે એટલે આજે બરાબર મેચિંગમાં આવી ગયું. નહીં તો બે હજાર વાળો જો ટોઈ ટોઈ કરાવી તો આખું ભજન ખલાસ. તબલા વાળો આગો પાછો કરી જ ગમે, એવો ગાવા વાળો એવું કરવાનો. પણ આજે મને એવું નહીં લાગ્યું સાહેબ, આજે એમ નહીં કે અમે રોજ ભેગા જ ભજીએ છીએ. તમારી આવજો બાપ. પશુ કી પનિયા બને અને નરકા કશો ના હોય. જો નર સગકરણી કરે એવા નર કાના રાજ ન હોય. કેમ કે સંતો અનુભવ કહે પશુ કી બન્યા, પશુનો ચોમડો તબલે ચડી ગયો. આપણે બધોને આજે નચાયું છે કે નહીં? જો મરેલા પશુનું ચોમડું જો 200 જણને આનંદ અપાવતું હોય અને જીવતી ચોમડી જો પોતાના મા બાપને કુટુંબને જો દુઃખ પહોંચાડતી હોય તો ખરેખર હારી ગઈ મરેલી જીવતી. અને એક હથોડી મારણ સાહેબ એનો રણકાર બદલી લે, હે ને? જળ છે સાહેબ, એક હથોડી મારણ એનો અવાજ બદલે. અને જીવતી ને વરી વરી કે બેટા ના પીએ તો એવું આજે કુંભાર લોચો માટી લઈને સાહેબ મોટલો બનાવી દે અને અગ્નિના તપારામ જો તપી જાય મારા બાપ, ફોજની તરફ મટાડી દે. આજે માટલો જો હોની તરફ મટાડતો હોય, જો જીવતો મા બાપને રડાવે તો નક્કી રાખજો આપણી કરતા માટલો સારું છે ને. એટલે ચેતાવા સંતો કે છે આપણું બનાવેલું બોલી કાઢીએ, બરાબર? હરિ મનવા ગુરુ કરી ઘર જાણી લે રે. ગુરુ કરી ઘર જાણી લે રે.
હંસનો જ્યાંથી આવ્યો ને ત્યાં જવાનો છે. આ હંસનો જ્યાંથી આવ્યો ને ત્યાં જવાનો છે રે. ગુરુ
ભલે પધાર્યા ભલે પધાર્યા ભાઈ એવા મારા સદગુરુ એવા મારા રમાદેવ આવે હરા ભલે
અમારાથી